નોર્મલ ડિલિવરીના ટાંકાનું ધ્યાન કઈ રીતે રાખવું? મોટાભાગની નોર્મલ ડિલિવરીમાં નીચે ટાંકા આવતા હોય છે અને આ ટાંકા ઓગળવાના જ હોય છે 99% કેસમાં, જે 15 થી 20 દિવસમાં ઓગળતા હોય છે. આ ટાંકાનું ધ્યાન તમે કઈ રીતે રાખશો? પહેલી વસ્તુ, ટાંકા હંમેશા ચોખ્ખા રાખવા. આ માટે જ્યારે પણ તમે યુરિન કે લેટ્રિન પાસ કરવા જાઓ ત્યારે યુરિન કે લેટ્રિન થઈ ગયા પછી ટાંકા સાદા પાણીથી ધોઈ નાખવા અને એના ઉપર એક પોવિડોન આયોડિન નામની ટ્યુબ લગાડી દેવી. બીજું, પગને પલોઠી વાળવી નહીં, કેમ કે પલોઠી વાળવાથી ટાંકા ખેંચાય છે અને ટાંકા તૂટી શકે છે. ત્રીજું, કબજિયાત ન થાય એનું ધ્યાન રાખવું. એના માટે પાણી ખૂબ પીવું, લીલા પાંદડાવાળા શાકભાજી અને ફ્રૂટ્સ ખાવા અને જો જરૂર પડે તો કબજિયાત ન થાય એના માટે સિરપ લેવી. ચોથું, ટાંકાનો ગરમ પાણીથી શેક કરવો. કઈ રીતે શેક કરવો? તો મોટા ટબમાં 9 શેકું ગરમ પાણી લેવું, એમાં ડેટોલના 2 ઢાંકણા નાખવા અને એમાં ટાંકા ડૂબે એવી રીતે બેસવું. 10 મિનિટ સવારે, 10 મિનિટ સાંજે. આનાથી ટાંકાનો શેક થશે, તમને દુખાવો ઘણો ઓછો થશે અને રૂઝ પણ સારી આવશે. પાંચમું, તમારા ડૉક્ટરે તમને આપેલી દવાઓ રેગ્યુલર પીવી કે જેનાથી ટાંકામાં પાક ન લાગે અને દુખાવો પણ ન થાય.